જય માતાજી મિત્રો, આજે તો આપણે આવી ગયા છીએ ઘઉં લેવા માટે। તો ઘઉં ભેગા કરવાના છીએ, ભેગા કરીએ અને પછી લઈએ। અલર આવે એટલે તો બતાવીએ તમને। જો મિત્રો, હવે ઘઉં ભેગા કરવાના પડ્યા હતા હવે, તો હવે ભેગા કરી લઈએ। વરસાદની આગાહી હતી તો ભેગા કરીને કઢાઈ લઈએ। જો વરસાદ આવે તો ઘઉં બગાડી દે, તો એના કરતાં આપણે મહેનત કરેલી પોણી જાય, એના કરતાં આપણે ભેગા કરી લઈ લઈએ। જુઓ, કાલે ભેગા કર્યા હતા, વધવા કાઢતા બાકી ભેગા કરવાના, તો એના પછી ભેગા કરી લઈએ। ટ્રેક્ટરવાળાને ફોન કર્યો હતો, ટ્રેક્ટરવાળો કહેતો 11 વાગે જેવા આવીએ આપણે, તો ત્યાં સુધી આપણા ઘઉં ભેગા થઈ જશે। તો ભેગા કરવાનું ચાલુ છે, કરી લઈએ ભેગા। હવે ટ્રેક્ટરવાળો આવે તો કઢાઈ લઈએ। ચમ આવ્યા રે તમે? હે ઘઉં લેવા આવ્યા? બોલ તો ખરો। હે હે શું કઈ મોઢામાંથી કાઢીને બોલતો? અમે ઘઉં લેવા આવ્યા। ઘઉં નહીં લેવાના? તો ખેતરમાં જ આવવું પડે ને ઘઉં લેવા। જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આવી ગયું છે। હવે જો આવી ગયું છે ફૂલ, તો લઈ લઈએ ઘઉં। હવે એને વ્યવસ્થિત ગુળા ખાઈ અને ચાલુ કરાવીએ આપણે, ઘઉં કઢાઈ લઈએ। પછી જમ્બો થ્રેસર છે આજે, આ ભાઈ નવું લાવ્યા હતા, તો આપણે વિચાર કર્યો કે કઢાઈ જઈએ એની જોડે, કેવું રહેશે। શરૂઆત કરીએ આપણે। તો આપણે હવે ઘઉં કઢાવવાનું ચાલુ થઈ ગયું છે। જુઓ, ઘઉં નીકળી ગયા આપણા। હવે બધા કે ઘઉંમાં થોડો કચરો આવી ગયો, પણ આપણો પવન વધારે પડતો હતો તો બધું ઉડીને અંદર ઘઉંની અંદર આવતું હતું। બધા કહેતા કચરો બહુ વધારે છે। બાજુ ઘઉં હતા અને બીજી બાજુ દૂધનો ડબ્બો થતો હતો। જો જમ્બો મશીન નવું લાવ્યો હતો, ભાઈ બંધ લાવ્યો હતો, આપણે પણ એનો ઉપયોગ કરી લીધો। આપણા ઘઉં લેવરાઈ ગયા હવે, તો હવે મશીન અલર વિદાય લઈ રહ્યું છે આપણા ખેતરમાંથી। હવે બીજાના તો લેવા માટે, તો એને આપણે વિદાય આપી દઈએ। ઘઉં લેવાઈ ગયા અને હવે ભરાઈ પણ ગયા। જો બધી કોથળીઓ ભરી છે, કારણ કે હવે તો કોથળા ઉપાડવા બહુ કાઠા પડી જશે, તો બધી કોથળીઓ ભરી છે।
35-40 મણ જેવા ઘઉં થયા છે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે. જો ટ્રેક્ટર ખાલી હતું તમે લાકડા પણ ભરી લીધા. જો ઘઉંની કોથળીઓ ભરી દીધી હતી બધી. હું કોળમ તકલીફ ના થાય. અમારા ભાઈ રતનસિંહને બધાએ ભરીએ છીએ. તો મિત્રો ફાઇનલી આટલો આપણો બ્લોગ પૂરો થાય છે. ઘઉં લઈ લીધા, ઘરે પણ ભરી દીધા. તો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.